બોટાદના સ્વામિનારાયણ તીર્થધામ ગઢડા સ્થિત ગોપીનાથજી મંદિરે નૂતન વર્ષ નિમિત્તે ભવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। ગઢડામાં 200 વર્ષ પહેલા સ્વયં સ્વામિનારાયણ ભગવાને દરબારગઢમાં નવા વર્ષે અન્નકૂટ ધર્યો હતો। ત્યારથી આ પરંપરા ચાલી આવે છે। મંદિરના દરવાજા ખુલતા જ મોટી સંખ્યામાં ભક્તો અન્નકૂટ દર્શન માટે ઉમટી પડ્યા હતા। ગોપીનાથજી મહારાજને અલગ અલગ પ્રકારના શાક, 56 ભોગ, મીઠાઈ, ફરસાણ અને વિવિધ અથાણા સહિતની વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો। હજારો હરિભક્તોએ ભગવાનના અન્નકૂટ અને આરતીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। आज भगवान प्रसाद अन्नकूटनो आज उतरशे ए 450 उपरांत गामों में संतों ने भक्तों जे ते गामों में जईने प्रसाद वेचशे। जे गोपीनाथजी भगवान आश्रितो छे ए बधाना घर घर सुधी आ अन्नकूटनो प्रसाद पहोंचे एवी व्यवस्था गढ़पुर टेम्पल बोर्ड वती करवामां आवी छे। त्यारे हजारों लाखों भक्तोए आ अन्नकूट दर्शननो लाभ लीधो।